એટી થાય, ઓડકાર આવે, આખી રાત આટા મારું, બધા સૂતા હોય ઘરના, હું એકલી લાઈટ ચાલુ કરીને રૂમમાં આટા મારે કરું. મને એમ થાય આ બધા કેવા સરસ સૂવે છે અને મારા નસીબમાં સૂવાનું નથી. ઘણીવાર મને આજની તારીખમાં મને યાદ છે કે જ્યારે હું દૂધ ખીચડી પણ ના ખાઈ શકું ને ત્યારે મને રડવું આવે કે ભગવાને મારા માટે ખાવાનું નહીં બનાવ્યું હતું. એવી તકલીફ થતી હતી અને ઊંઘ નહોતી આવતી. એટલે વિચારો એટલે બીજે દિવસે પછી આપણે ઊંઘ ના થાય એટલે બીજે દિવસે માઇન્ડસેટ ના રહે, કોઈની જોડે બોલવું ગમે નહીં. ઘરમાં ને ઘરમાં હું મારી રીતે જાતને કોશા કરું કે મારા નસીબમાં નથી ખાવા પીવાનું, નથી કાંઈ ફરવાનું, નથી કાંઈ આરામ, આવી બધી તકલીફ હતી. પણ જ્યારથી આ કોમ્યુનિટી જોઈન કરી ત્યારથી એટલું મસ્ત, 1 વીકની અંદર મારે એસિડિટી ગાયબ. અને આ ડિસ્ક્લેમર છે, એવું નથી કે બધાને થઈ શકે. આ મારી બોડી છે અને મારું રિઝલ્ટ, મારું પોતાનું રિઝલ્ટ છે, હે ને. તો મને અઠવાડિયામાં મને એટલી મસ્ત એસિડિટી થઈ નથી, ટેબ્લેટ લેવી નથી પડી ને ઊંઘ પણ જોરદાર. અત્યારે સૂઈએ ને તો સીધી સવાર પડે, એટલી મસ્ત ઊંઘ આવી ગઈ, હે ને. તો ત્યાર પછી મારું મન માન્યું, હે ને, કે ના ના આ કોમિટીમાં કંઈક તો છે કે આપણી લાઈફસ્ટાઈલ સુધારીને પણ મસ્ત રિઝલ્ટ આવી શકે છે. તો આટલું જોરદાર હજુ આજને 2.5 વર્ષ થયા મને કોમ્યુનિટીમાં, પણ મારા ઘરમાં એક પણ એસિડિટીની ટેબ્લેટ નથી કે નથી ઊંઘની. મને ડૉક્ટર સ્પેશિયલ ઊંઘની ટીકડી આપતા હતા, હે ને. એટલે આવી તકલીફો હતી. પણ જ્યારથી મેં આ કોમ્યુનિટી જોઈન કરી ત્યારથી મેં નથી એસિડિટીની ટેબ્લેટ લીધી, નથી ઊંઘની ટેબ્લેટ લીધી. આટલું મારું જોરદાર રિઝલ્ટ છે. મારું 5 કિલો વેઇટ લોસ થયું હતું, હે ને. કેમ 5 કિલો? મારે વજન ઘટાડવું જ નહોતું, પણ મારું 5 કિલો વેઇટ લોસ થયું. ફરી પાછું મારું અપ થયું, હે ને. અને મેં કર્યું, થયું નહીં, મારે જોઈતું હતું મારા આઈડિયલ વેટ પર લાવવા માટે. એટલે અત્યારે મારું આઈડિયલ વેટ છે અને જોરદાર મારું રિઝલ્ટ છે. તો આટલું મસ્ત રિઝલ્ટ હોય તો કોને ગમે નહીં? બધાને ગમે કે નહીં ગમે? અરે વાહ. હા, કોઈ બોલે છે? યસ. હા, તો આટલું મસ્ત રિઝલ્ટ આવે અને આવે જ છે, બધાને જ આવે છે ને. પણ આમાં આપણે શું રાઈટ ટાઈમ આપણે લિંકમાં બેસવું જોઈએ. કોચ આપણને શું સમજાવે છે એનું ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ તો મસ્ત રિઝલ્ટ આવે. આજે પણ આપણે કંઈક શીખીશું તો આપણે ઇમ્પ્લિમેન્ટ કરીશું ને. બધા રેડી છે શીખવા માટે? અરે વાહ, સરસ સરસ. બધા રેડી છે ને? તો આપણે ઇન્વાઇટ કરીશું ને. બધા રેડી હોય તો આપણે ફિઝિકલ એન્ડ ડિજિટલ ક્લેપિંગ સાથે આપણે ઇન્વાઇટ કરીશું. તો વેલકમ સિનિયર વેલનેસ કોચ સલમા મેડમ. વેલકમ મેડમ. યસ થેન્ક યુ મેડમ. થેન્ક યુ ફાલ્ગુની મેડમ યસ. મને ઇન્વાઇટ કરવા માટે. બહુ સરસ ફાલ્ગુની મેડમે કીધું. ફાલ્ગુની મેડમ તમારું રિઝલ્ટ બી બહુ સરસ છે, તમારા હસબન્ડનું રિઝલ્ટ બી બહુ સરસ છે. અને આઈ થિંક આપણી સાથે ઘણા બધા લોકો એવા હશે કે જે લોકોનું રિઝલ્ટ એકદમ જ માઇન્ડ બ્લોઈંગ ફેબ્યુલસ હશે. એકચ્યુઅલી હું જ્યારે આ કમ્યુનિટીમાં આવી ત્યારે હું લોકોના રિઝલ્ટ માટે આવેલી, મારા પેશન્ટ્સને રિઝલ્ટ અપાવવા માટે આવેલી, કારણ કે બાય બેકગ્રાઉન્ડ હું ડોક્ટર છું. અહીંયા મોસ્ટ ઓફ લોકો એવા હશે કે જે અહીંયા આ કમ્યુનિટી જેવી કે જેની અંદર આપણે પોતાનું રિઝલ્ટ લેવા માટે એકચ્યુઅલી આવીએ છીએ. પણ મારી પ્રોબ્લેમ કંઈક અલગ હતી. મને એકચ્યુઅલી લોકોને રિઝલ્ટ આપવા હતા, જે હું મેડિસિન સાથે નહોતી આપી શકતી એવા રિઝલ્ટ મને આ કમ્યુનિટીમાં જ્યારે દેખાયા ત્યારે મને ધીરે ધીરે ભરોસો બેઠો કે નહીં, આ કમ્યુનિટીમાં કંઈક તો છે કે જે હું ઇમ્પ્લિમેન્ટ કરીને લોકોની લાઈફ ચેન્જ કરી શકું છું. જે હું એઝ અ ડોક્ટર અમુક વસ્તુ નહોતી કરી શકતી, દવા સાથે જે લોકોની લાઈફ નહોતી ચેન્જ કરી શકતી, ત્યારે મેં આ ડિસિઝન લીધું આ કમ્યુનિટીમાં આવવાનું. અને મને આ કમ્યુનિટીમાં આજે 8 મહિના થઈ ગયા છે, પણ મારા ફેમિલીમાં એટલા સરસ રિઝલ્ટ છે. તો ડેફિનેટલી અહીંયા જે પણ લોકો છે એ બધાના જ પોતપોતાના એકદમ બેસ્ટ રિઝલ્ટ હશે. અને જ્યારે એ 3 વસ્તુ પર આપણે કામ કરીએ, કોચ, કમ્યુનિટી અને આપણો હેલ્ધી નાસ્તો, આ 3 વસ્તુને જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરીશું ત્યારે ડેફિનેટલી આપણને 100% રિઝલ્ટ મળશે. બરાબર? કોઈ એક વસ્તુ બી ઓછી થઈ જશે, પેલું કેવું રિક્ષાના 3 વ્હીલ છે, એ 3 વ્હીલ હશે તો જ બેલેન્સ થશે. એકાદું વ્હીલ બી નીકળી જાય તો પછી રિક્ષા ગડબડાઈ જાય, બરાબર, ચાલી ના શકે. તો એની જેમ આપણે એ 3 વ્હીલને બરાબર બેલેન્સ કરીને લાઈફમાં આગળ વધવાનું છે અને આપણું હેલ્થનું બેસ્ટ રિઝલ્ટ લેવાનું છે. બરાબર? તો એની સાથે જ આપણે દરરોજ અહીંયા કંઈ ને કંઈ નવું નવું શીખીએ છીએ, રાઈટ? તો આજે આપણે એવી જ કંઈક વસ્તુ શીખવાની છે. જે આપણે હેલ્ધી નાસ્તો લઈએ છીએ એમાં જે વસ્તુ આપણે લઈએ છીએ જે છે ગ્રીન ટી. તો એના વિશે આજે આપણે કંઈક નવું શીખીએ.
તો ચા અને ગ્રીન ટી વચ્ચેના ડિફરન્સ આપણે જોવાના છે કે જે ચા આપણે પીતા હતા પહેલા કમ્યુનિટીમાં આવ્યા પહેલા, મારી જેમ ઘણા લોકો ચા પીતા હશે ને, આઈ થિંક ઘણા બધા લોકો ચા પીતા હશે. કોઈને એવું હતું કે ચાની આખો દિવસમાં આદત હતી કે 2 કે 3 વખત કે 4 વખત પીવી જ પડે, નહીંતર મજા નહીં આવે, માથું દુખવા લાગે, એવું કોઈ હતું? કોઈ નહોતું? બધા ગ્રીન ટી લેતા હતા પહેલા? બહુ સારું કહેવાય. અમીષા મેડમ, ખાલી અમીષા મેડમ એક જ હતા કે શું? મને હતું, મને એટલી આદત નહીં હતી, પણ મને એક વખત જોઈએ દિવસમાં ચા. આ જ્યારે કમ્યુનિટીમાં મેં આવી એની પહેલા એઝ અ ડોક્ટર મને બી નહીં ખબર હતી કે ચાના કેટલા ગેરફાયદાઓ છે અને ગ્રીન ટીના કેટલા ફાયદાઓ છે. તો એટલા માટે હું બી ચા જ લેતી હતી. બાકી આપણી કમ્યુનિટી બહુ સારી છે કે અહીંયા ખાલી 2 લોકો જ એવા છે કે જે ચા લેતા હતા, બાકી બધા પહેલા ગ્રીન ટી લેતા હતા, કે લેતા જ નહોતા ચા. સારું કહેવાય, કેટલું સારું છે, બોલો. કોઈ ચા નથી લેતું. અત્યારે ચાલો છો ને, ખોટો સવાલ પૂછાઈ ગયો. અત્યારે કેટલા લોકો ચા લે છે? ચાલો આ લોકોને હેન્ડરેસ છે કાઢી નાખીએ તો ખ્યાલ આવશે. ચલો સાચો બીજો ક્વેશ્ચન આપણે ચેન્જ કરીએ. કેટલા લોકો છે જે અત્યારે ચા લે છે? 1 વખત, 2 વખત, 3 વખત, ગમે તેટલી વખત. સાદી ચા, દૂધમાં બનાવેલી ચા, જે આપણું ઇન્ડિયન સૌથી વધારે પીવાતું પીણું, આપણું એશિયાનું. બોલો, ખાલી ફાલ્ગુની મેડમના ઘરમાં જ ખાલી ચા પીવાય છે. બધા કેટલા ડાયા છે. હવે મને એવું લાગે છે કે રિયલી જે ગૂગલના મેં નંબર જોયા છે ખોટા છે, કે ચા આટલું બધી પીવાય છે. પાણી પછી સેકન્ડ નંબરનું પીણું સૌથી વધારે પીવાતું હોય વર્લ્ડ વાઇડ તો એ ચા છે. તો મને લાગે આપણી કમ્યુનિટીએ ખોટું સાબિત કરી દીધું. ના હોય, પોસિબલ જ નથી. આપણે ગ્રીન ટી જ પીએ છે ને, કે પીતા જ નથી કંઈ. ઓકે, ઠીક છે, ચાલો. કદાચ અહીંયા શેર કરવામાં પ્રોબ્લેમ થઈ શકે, બરાબર છે. ઓકે, ઠીક છે, ચલો હવે આપણે મેઇન પોઈન્ટ પર આવીએ કે ચા અને ગ્રીન ટી વચ્ચેનો ડિફરન્સ શું છે એ આજે સમજીએ. મારી સ્ક્રીન શેર થાય છે? ફાલ્ગુની મારી સ્ક્રીન દેખાય છે? દેખાય છે મેડમ? મને કે મારી સ્ક્રીન નથી વિઝિબલ થતી. દેખાય છે મેમ. ઓકે સર. દેખાય જ છે. ઓકે. હવે નહીં દેખાય. સલમા મેડમ. વે છે વિઝિબલ? દેખાય છે? હા દેખાય છે, પણ ઓકે, સ્ક્રીન દેખાય મોટી છે. કરવી પડશે. સ્ક્રીન મોટી કરવી કરી પડશે. દો, કરી. પહેલા જે સ્કીન હતી તે જ છે, પહેલા જે હતું તે જ છે. ઓકે સર, દેખાય છે ને બરાબર? હા હા. દેખાય છે. ઓકે, તો આપણે ચા અને ગ્રીન ટી વચ્ચે શું ડિફરન્સ છે? આપણે જે આટલી સરસ સવારે ગ્રીન ટી પીએ છીએ. હા બસ હવે આવ્યું. ઓકે સર, થેન્ક યુ સર. ઓકે, તો આપણો દેશ છે ને એમાં એ આયુર્વેદમાં વધારે બિલીવ કરે છે, કારણ કે આપણું જે સૌથી જૂનું સાયન્સ છે આયુર્વેદ છે. કે વર્ષો પહેલા જ્યારે ઋષિ મુનિઓ હતા એ ટાઈમે બી આપણે આયુર્વેદ પ્રમાણે, પહેલા આ બધી વસ્તુ મેડિસિન્સ ને બધું નહીં હતું ને, ત્યારે આપણે શું કરતા, કંઈ પણ તકલીફ થાય, કંઈ પણ બીમારી આવે, કુસુમભાઈ નો ફોન આવ્યો. પ્લીઝ પોસ્ટ કરજો મને પેલા તો કરો. લોકોને મ્યુટ કરવામાં હેલ્પ કરજો પ્લીઝ. હું બંધ કરી દઉં હોય. મને પોસ્ટ કરજો. સલમા મેડમ, મને પોસ્ટ બનાવી શકશો તમે? હા, એક મિનિટ, હું ટ્રાય કરું. મારે તો જતી રહી ગઈ. મેડમ મને પણ પોસ્ટ કરી દેજો. યસ મેડમ. એન્ડ ફાલ્ગુની.
તો અગેન આપણે સ્ક્રીન પર આવીએ. સોરી ફોર ઇન્કન્વીનિયન્સ. ઓકે, તો આપણી કન્ટ્રી છે એ વર્ષોથી આયુર્વેદમાં બિલીવ કરે છે, જે સૌથી જૂનું સાયન્સ છે. અને એ આપણા જે ઋષિમુનિઓ છે, હવે એકચ્યુઅલી જે આપણા ઋષિમુનિઓ કહેતા હતા ને, એ બહુ બધી વસ્તુ અત્યારે સાયન્ટિફિકલી પ્રૂવ થાય છે કે ઘણી બધી વસ્તુ એવી છે જે એ લોકોએ ત્યારે કીધી હતી. એ ટાઈમે કેવું હતું કે કોઈ પણ વસ્તુને ધર્મ સાથે જોડી દેતા, કારણ કે ત્યારે લોકોને એટલું સાયન્સ નહીં ખબર હતી. તો કોઈ પણ વસ્તુને અગર ધર્મ સાથે જોડી દે તો માણસ ઇઝીલી એ વસ્તુને બિલીવ કરીને આગળ વધતો. તો દરેક વસ્તુને ત્યારે ધર્મ સાથે જોડવામાં આવતી ને ઋષિમુનિઓ એ ટાઈમે જે કહેતા આયુર્વેદા પ્રમાણે, એ અત્યારે એ સાયન્ટિફિકલી બધી વસ્તુ પ્રૂવ થાય છે. ધેટ મીન્સ કે આપણું આયુર્વેદા છે એ એન્શિયન્ટ સાયન્સ કહેવાય ને, સૌથી જૂનામાં જૂનું સાયન્સ છે અને જે પ્રૂવન સાયન્સ છે. તો એ આપણને એવું કે છે આયુર્વેદા કે એકચ્યુઅલી જે ચા આપણે પીએ છીએ એ ચા આપણા કન્ટ્રી માટે, ઇન્ડિયા માટે બનેલી જ નથી. કારણ કે આપણી કન્ટ્રી છે ટ્રોપિકલ કન્ટ્રી છે, ગરમ કન્ટ્રી છે, ગરમ દેશ માટે ચા બનેલી નથી. એ જે ઠંડા દેશો હોય એ લોકોને ચાની જરૂર હોય, આ ચા આપણી માટે નથી. એ આપણા શરીરના જે પેટમાં જે ગટ જે કહેવાય આપણું, એના જે ગટ ફ્લોરા હોય ને એને ઇમ્બેલેન્સ કરી નાખે. એમાં એસિડ અને આલ્કલાઇનનું જે બેલેન્સ છે એને ખોરવી નાખે. તો આપણું છે ને ડાયજેશન એનાથી વીક થઈ જાય અને આપણે બરાબર પાચનની પ્રોબ્લેમ વધારે અગર સેવન કરવામાં આવે ચાનું તો એનાથી પાચનની પ્રોબ્લેમ થઈ શકે છે. ઓકે, હવે ચા આપણે પીએ છીએ એનાથી શું થાય છે એ મેં તમને આગળ સમજાવ્યું પ્રમાણે આપણા જે ગટ ફ્લોરા છે એને ઇમ્બેલેન્સ કરી નાખે છે. આપણા પેટના જે આલ્કલાઇન અને એસિડનું જે બેલેન્સ હોય ને એને ઇમ્બેલેન્સ કરી નાખે. અને એના લીધે કેવું થાય કે આપણે જે જમીએ છીએ એમાંથી જે વિટામિન્સ, મિનરલ્સ બધું જે આપણા શરીરમાં શોષણ થવું જોઈએ, બ્લડમાં જવું જોઈએ, એ બરાબર ના થાય. અને એના લીધે વિટામિન્સ અને મિનરલ્સની કમી થઈ જાય આપણા બોડીમાં. અને વિટામિન્સ અને મિનરલ્સ કેવી વસ્તુ છે કે આપણને દરરોજે દરરોજ બધા જ કામ કરવાની અંદર કોઈ પણ કામ આપણે ત્યારે સારી રીતે કરી શકીએ જ્યારે વિટામિન્સ અને મિનરલ્સ આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં હોય. કારણ કે આપણા દરેક અંગોને કામ કરવા માટે વિટામિન્સ અને મિનરલ્સની જરૂર પડે છે. તો અગર વિટામિન્સ અને મિનરલ્સ બરાબર એબ્ઝોર્બ નથી થતા શરીરમાં તો એના લીધે શરીર થાકેલું થાકેલું લાગે, એકદમ કમજોરી આવી જાય. અમુક ટાઈમે અમુક લોકો જેને રેગ્યુલર જેની હેબિટ હશે ને ચાની, એ લોકોએ માર્ક કરેલું હશે, એ વસ્તુ નોટિસ કરી હશે કે પહેલા જ્યારે શરૂઆત થાય ને હેબિટની ત્યારે ચા ની અંદર બી એકદમ ફાઇન એનર્જી લાગે કે એકદમ એવું લાગે કે સારું લાગે, સારી ફિલિંગ જે આવે ને એ એક બે ચા ની અંદર બી આવી જાય. પણ ધીમે ધીમે કરતા જ્યારે એ એક બે ચા છે એ બી તમને એલર્ટનેસ રાખવા માટે પ્રોપર ના હોય, એટલે ધીમે ધીમે એનું પ્રમાણ વધતું જાય. એ બ્રેઇનને એલર્ટ રાખવા માટે ધીમે ધીમે એની ક્વોન્ટિટી તમારે વધારવી પડે. કોઈ પણ વ્યસન છે એની જેમ ચા પણ એક વ્યસન છે. તો એનાથી ધીમે ધીમે તમારે પહેલા એક ચાનું સેવન કરવાથી જે તમને એલર્ટનેસ આખો દિવસ લાગતી હોય, તાજગી લાગતી હોય, એ ધીમે ધીમે તમારે 2 કે 3 કે 4 કે 5, અમુક લોકો મેં એવા જોયા છે ઇવન મેં મારી નજર સામે કે જે દિવસમાં 10 15 ચા પી જતા હોય. તો એ એક જાતનું વ્યસન છે. ધીમે ધીમે એ વ્યસન લાગી શકે છે. હવે એનાથી ચાથી આપણા હાડકા છે નબળા થઈ શકે છે. કારણ કે ચા પીવાથી આપણા શરીરમાં કેલ્શિયમ બરાબર એબ્ઝોર્બ નથી થતું, એટલે હાડકા સ્ટ્રોંગ બનવા માટે જે કેલ્શિયમ જોઈએ એ બરાબર ના મળે. એના લીધે હાડકા નબળા થઈ શકે છે. ઇવન ચા આપણા હૃદયને પણ અસર કરી શકે છે. એનાથી બ્લડ પ્રેશર વધી શકે છે, હાર્ટ એટેક આવી શકે છે અને બ્રેઇનનો સ્ટ્રોક પણ આવી શકે છે.
હવે આપણે ડિફરન્સ જોઈએ તો ચા અને આપણી ગ્રીન ટીમાં શું ડિફરન્સ છે? તો જે આપણે ચા પીતા હતા જે આ કમ્યુનિટીમાં આવ્યા પહેલા, એમાં જે ચરબી છે એ એનાથી વધારે છે. એટલે આપણે જે સાદી જે ચા પીએ એના એક કપની અંદર નાનો કપ હોય તો બી 150 થી 200 કેલરી હોય એની અંદર. અને આપણે જે ગ્રીન ટી લઈએ છીએ એમાં નહીં બરાબર છે ચરબી, બરાબર? તો એ સૌથી મોટો ડિફરન્સ છે કે ચા જ્યારે પીએ ત્યારે આપણા શરીરમાં ચરબી વધારે છે અને આપણી ગ્રીન ટીમાં ચરબી ના વધે. પછી શુગર આપણે ચાની અંદર ઘણી નાખીએ છીએ, એના લીધે શુગર છે એ ચામાં વધારે હોય, જ્યારે આપણા ગ્રીન ટી ની અંદર શુગર નથી. કોલેસ્ટ્રોલ છે એ ચા પીવાથી વધે છે અને ગ્રીન ટી છે એના લીધે કોલેસ્ટ્રોલ ઘટે છે. ઇવન એસિડિટી, ઘણા લોકો ફાલ્ગુની મેડમ કહેતા હતા ને કે એસિડિટીની પ્રોબ્લેમ બહુ વધારે હતી, તો ઘણા લોકોએ નોટિસ કર્યું હશે જે લોકોને ચા પીવાની વધારે આદત હોય ને, તો ચા પીધા પછી એસિડિટી વધી જાય, જ્યારે આપણી ગ્રીન ટી પીવાથી એસિડિટી ઘટે છે. તો અહીંયા ઘણા બધા લોકો એવા હશે કે જે કમ્યુનિટીમાં આવ્યા પછી એસિડિટીમાં થોડુંક સારું થયું. ધીમે ધીમે કરતા આપણી આદતો બદલાય છે આ કમ્યુનિટીમાં આવ્યા પછી. કાર્બોહાઈડ્રેટ છે એ જે મીડિયમ સાઇઝની પ્યાલી હોય એમાં 250 થી 300 જેટલો કાર્બોહાઈડ્રેટ હોય છે અને આપણી ગ્રીન ટી ની અંદર 0.88, એટલે એકદમ જ નહીં બરાબર કહેવાય એટલું કાર્બોહાઈડ્રેટ હોય છે. ચાની અંદર છે એનર્જી છે ઓછી પડે છે, ગ્રીન ટી ની અંદર એનર્જી વધારે પડે છે. પછી detoxification. Detoxification એટલે આપણા શરીરમાં કચરો જે સાફ થવાનો હોય એ ચાથી કચરો સાફ થતો નથી, જ્યારે આપણે ગ્રીન ટી પીવાથી કચરો શરીરમાંથી સાફ થાય છે. એટલે ઘણા બધા લોકોએ જોયું હશે જ્યારે કમ્યુનિટી આપણે જોઈન કરીએ ને ત્યારે સ્ટાર્ટિંગમાં એક્સપિરિયન્સ થાય આપણને કે આપણે ગ્રીન ટી લેતા હોઈએ ને તો દિવસના ટાઈમે આપણને વોશરૂમ વધારે વખત જવું પડે. એ શું કરવા કે આપણા શરીરનો કચરો સાફ થાય છે એટલા માટે, જે થવો આપણી હેલ્થ માટે ઘણું જરૂરી છે. પછી ચાની અંદર એન્ટીઓક્સિડન્ટ નથી, એટલે ઓક્સિડેશનની ક્રિયા, એટલે કે આપણે સાદી લેંગ્વેજમાં સમજીએ તો આપણી જે ઘરડા થવાની, જે વૃદ્ધ થવાની જે પ્રોસેસ છે એ આપણી ગ્રીન ટી થી ધીમી થઈ જાય છે, જ્યારે ચા થી એ વસ્તુ થતી નથી. માઇન્ડની એલર્ટનેસ એ ચા થી થોડી વાર માટે જ રહે છે અને ગ્રીન ટી થી વધારે સમય માટે રહે છે. એનું કારણ એ છે કે ચા છે, જે આપણે ચા પીએ છીએ એની અંદર જે કેફીન છે એ ખરાબ પ્રકારનું કેફીન છે, અને જે ગ્રીન ટી છે એમાં જે કેફીન છે એ નેચરલ ટાઈપનું કેફીન છે કે જે આપણને લાંબા ટાઈમ સુધી એલર્ટ રાખે છે અને એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. હાઇડ્રેશન, તો આપણા શરીરમાં જે ચા પીએ ને, જે લોકો ચા પીતા હશે ને એ લોકોને ખબર હશે કે એ લોકોને છે ને શરીરમાં વારે વારે શરીરમાં એવું લાગે, થોડોક ટાઈમ, ધારો કે 1 વખત 2 વખત 3 વખત ચા લીધી તો થોડાક ટાઈમ પછી એવું લાગે કે શરીરમાંથી પાણી ઘટી ગયું છે. અને જ્યારે આપણે ગ્રીન ટી લઈએ તો એ આપણું જે હાઇડ્રેશન છે એ મેન્ટેન રહે છે, એનાથી ડિહાઇડ્રેશન નથી થતું, શરીરમાંથી પાણી ઓછું નથી થઈ જતું. પછી આપણા જે આખું શરીર છે ને એ અલગ અલગ સેલ્સનું બનેલું છે, તો એ સેલ બધા જે છે એ ચાથી એની એક્ટિવિટી ઘટે છે અને જ્યારે ગ્રીન ટી છે બધા એક્ટિવ રહે છે. પછી ઇવન આપણું જે ડાયજેસ્ટિવ સિસ્ટમ, જે આપણું પાચન ક્રિયા છે એ આપણે આગળ જોયું એ પ્રમાણે એનાથી ચાથી એ પાચન તંત્ર આપણું બગડે છે અને ગ્રીન ટી થી આપણું પાચન તંત્ર છે એ સુધરે છે. અને ઘણા બધા લોકોએ આ વસ્તુ જોઈ હશે કે જ્યારે આપણે ચા પીએ ને તો મોઢામાંથી ગંદી સ્મેલ આવે, એ ક્યારે પણ ગ્રીન ટી પીવાથી નથી આવતી. અને ઇવન આપણે ભાવમાં બી જોઈએ તો જે ચા છે એ આપણને 100 ml છે 12 રૂપિયાની પડે, જ્યારે આપણી ગ્રીન ટી છે એ 200 ml છે 13 રૂપિયાની પડે. હવે આપણે વિચારવાનું છે આપણી હેલ્થ માટે અને આપણા પોકેટ માટે કયું વધારે સારું છે, ચા કે ગ્રીન ટી, શું પીવું જોઈએ? બરાબર. તો થેન્ક યુ કહીશ હું આ કમ્યુનિટીને, અને થેન્ક યુ કહીશ મારા કોચને કે જેના લીધે આજે આટલી સરસ કમ્યુનિટીમાં હું છું અને ઇવન લોકો સાથે આટલું ઇન્ટરેક્શન કરી શકું છું. કારણ કે મને એવું લાગે છે એઝ અ ડોક્ટર બી છે ને મારું કામ ખાલી હું મારી કેબિનમાં બેસતી અને જે પેશન્ટ સાથે 1 to 1 કરવામાં હું માસ્ટર છું. જે પેશન્ટ આવ્યું તો એની સાથે હું વાત કરીને એને મેડિસિન આપવામાં હું માસ્ટર છું, પણ આટલા લોકો સાથે વાત કરવાની કે પ્રેઝન્ટેશન આપવા માટે પહેલા મને નહોતું આવડતું, જે હું આ કમ્યુનિટીમાં આવીને શીખું. તો થેન્ક યુ કહીશ આ કમ્યુનિટીને.
અને થેન્ક યુ કહીશ મારા કોચને. હા ફાલ્ગુની મેડમ. યસ મેડમ. એક હેતલબેન કરીને છે. ઓકે, એમની સાથે વાત કરવાની છે. નથી. ઓકે, વિજય સર તમારે કંઈક કેવું છે? તમારો હેન્ડ રેઝ છે. ના મેડમ, કોસ્ટ માટે કરેલો હતો એ જ છે એન્ડ. ઓકે ઓકે ઓકે. બીજું કોઈ જેને આ કમ્યુનિટીમાં આવીને ચા છૂટી ગઈ હોય અને કઈ ફાયદા લાગતા હોય ચા છોડી દેવાના, એવું કોઈ ખરું કે જે આ કમ્યુનિટીમાં આવ્યા પહેલા ચા પીતા હોય? ઓકે, ઓલવેઝ એક્સાઇટેડ. અમીષા મેડમ, બોલો મેડમ. હાય, મારું નામ અમિશા. હાય અમીષા. જ્યારે આ કોમ્યુનિટીમાં આવીને એટલે પહેલા ચા સવારે ઉઠીએ ને એટલે ચા જોઈએ જ. ક્યાંય બહાર જવાનું હોય ને તો મારા હસબન્ડને એમ જ કહી દે કે પહેલામાં ચા નાસ્તો જોઈશે. ચા નાસ્તો ના મળે ને સવારની, આખો દિવસ ના જોઈતી. ઓફિસમાં બધા પીવે પણ હું ના પી. પણ સવારે જો ચા ના પીધી હોય ને તો એ દિવસે ઓલવેઝ એવું જ થાય કે માથું દુખે, વોમિટ થાય. પણ જ્યારથી અહીંયા કોમ્યુનિટીમાં આવી છે ને ત્યારથી મેં ચા પીધી નથી. ખાલી એક જ દિવસ હમણાં વચ્ચે ઘરે ગયા હતા ને ત્યારે બહુ ફોર્સફુલી કોઈના ત્યાં ગયા ને ત્યારે પીધી છે. નહીં તો હવે એવું લાગતું જ નથી કે ચાની આદત હતી. અને મેં તો ચા બંધ કરી પણ અમારા ઘરમાં કોઈ પણ ચા નથી પીતું. બધાની ચા બંધ થઈ ગઈ છે. તો ચા ખાંડના પૈસા બી બચી ગયા હશે ને મેડમ? હા, ચોક્કસ. અને હેલ્થ સારી થઈ ગઈ. બહુ સરસ મેડમ. તમારું શું રિઝલ્ટ છે મેડમ? આ કમ્યુનિટીમાં આવ્યા પછી શું સારું લાગે છે? આ કમ્યુનિટીમાં તો એક પોઝિટિવિટી બહુ સારી લાગે છે અને હું વેઇટ લોસ માટે આવી હતી. અને આ કમ્યુનિટીમાં આવ્યા બાદ મારું 13 કિલો વેઇટ લોસ કર્યું છે, 4.5 ઇંચ કમર લોસ કરી છે. અને સાથે સાથે મારા હસબન્ડને પણ બહુ મસ્ત રિઝલ્ટ મળ્યું છે. એમના બેક પેઇન બહુ સરસ થઈ ગયું છે, કોલેસ્ટ્રોલ નીલ થઈ ગયું છે, ટ્રાઇગ્લિસરાઇડ નીલ થઈ ગયું છે અને મારા સાસુને ડાયાબિટીસ માં શુગર નીલ થઈ ગયું છે. તો આખો પરિવાર હેલ્ધી થઈ ગયો છે. બહુ સરસ મેડમ. અને આટલા બધા તમે રિઝલ્ટ લીધા એની માટે તમે શું કરેલું? શેનાથી આ રિઝલ્ટ આવ્યા એવું લાગે છે તમને? એક પહેલું તો આપણો પોતાને વિશ્વાસ હોવો જોઈએ કે ના, જેના માટે છે કે આ વેઇટ લોસ છે તો મારું વેઇટ લોસ થશે જ. પોઝિટિવિટી હોવી જોઈએ. અને એક મેઇન કે રોજે રોજ લિંકમાં કોમ્યુનિટીમાં થેન્ક યુ મારા કોચને, સુપર કોચને, મેન્ટરને અને આ આપણા પરિવારને કે આ કોમ્યુનિટીથી જ એવી ઉર્જા મળે છે કે ક્યારેક ગીવઅપ ના કરીએ એવું ફીલ થાય. એટલે ચોક્કસ કોમ્યુનિટીમાં ઓલવેઝ પોઝિટિવિટી રહે છે. બહુ સરસ મેડમ. અને તમારું જે 13 કિલો વેઇટ લોસ થયું એ કેટલા ટાઈમમાં થયું મેડમ? 3 મહિનામાં. 3 મહિનામાં 13 કિલો વેઇટ લોસ થયું તમારું. અને છેલ્લા 8 મહિનાથી છતાં પણ હેલ્ધી માટે રહેલા છીએ કોમ્યુનિટીમાં. બહુ સરસ મેડમ, બહુ સરસ. બહુ ફાઇન રિઝલ્ટ છે. અને હજુ બી તમે વધારે લોકોને હેલ્પ કરો. અમીષા મેડમ બાય ધ વે બહુ બધા લોકોને હેલ્પ કરે છે. યસ. તો જ્યારે આપણને કોઈ એટલું સારું રિઝલ્ટ મળ્યું હોય તો એ આપણા સુધી નહીં રાખતા ઘણા બધા લોકો છે કે જેને આપણી જરૂર છે, જેને આ કમ્યુનિટીની જરૂર છે. તો કહેવાય ને આંગળી ચીંધવાનું પણ પુણ્ય છે. એ આપણે પુણ્ય કમાવવું જોઈએ. બરાબર ને? લોકોના આશીર્વાદ લેવા જોઈએ. ચોક્કસ. થેન્ક યુ મેડમ. યસ, વિલાસ મેડમને કઈ ક્વેશ્ચન હતો? તમારે ત્યાંથી હેન્ડ રેઇઝ હતો. વિલાસ ચિત્રા, એને વિલાસ ચિત્રા કરીને છે. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. મારી બી ચા છૂટી ગઈ, 2 મહિનાથી ચા નથી પીધી. બહુ સરસ. કેટલા ટાઈમથી છો કોમ્યુનિટીમાં? 2 મહિનાથી. બહુ સરસ. તો શું સારું લાગે છે ચા છૂટી ગઈ તો? માથું મને દુખે છે? ગેસની બીમારી હતી ને તે મટી ગઈ. બિલકુલ ટેબ્લેટ નથી લેતી હવે. 2 મહિનાથી ટેબ્લેટ બિલકુલ લીધી જ નથી. તે ઉપરાંત મારા પગ રાત્રે ખેંચાતા હતા તે મટી ગયા છે. રાતે ઊંઘ સારી આવે છે. અને વજન 3 કિલો ને 200 ગ્રામ જેટલું ઉતરી ગયું છે. બહુ સરસ. 3 કિલો ને 400 ગ્રામ જેટલું ઉતરી ગયું છે વજન. બહુ સરસ મેડમ, બહુ સરસ. કમ્યુનિટીમાં આવ્યા પછી મને આટલો ફરક પડ્યો છે. અને બહુ આજે એક સરસ. બીજા બેન આવ્યા છે. એ બેન છે ને હેતલબેન કરીને છે. X1 કઈક 1 2 3 લખેલું છે નામ એમની સાથે. એ બી વેટ લોસ માટે આવવાના છે. ફાલ્ગુની બેન સાથે વાત થઈ ગઈ છે મારે. ઓકે. તમને ફાલ્ગુની બેન તમને કહેશે. ઓકે.
થેન્ક ઓકે યુ થેન્ક યુ. યસ મધુબેન, બોલો મધુબેન. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. મારે 4 મહિનાની ચા છૂટી ગઈ બેન. 4 મહિનાથી ચા છૂટી ગઈ. તમે બધા ક્યાં હતા? હમણાં મેં ચા વાળું પૂછતી હતી કોની કોની છૂટી ગઈ ત્યારે. હે ખાલી મને એવું લાગતું મારી જ ખાલી છૂટી છે, બાકી બધા તો મસ્ત ગ્રીન ટી પહેલેથી પીતા હતા. અમે છોડી દીધી. અમારે તો કામે ખેતર નું બધું હોય તો છૂટી જાય ચા. બહુ સરસ બહુ સરસ. તો કઈ લાગે છે સારું લાગે છે કે પેલું ચા વાળું વધારે સારું સારું લાગે હતું એવું લાગે છે? હે મધુબેન, પેલું ચા પીતા ત્યારે વધારે સારું લાગતું કે અત્યારે આપણી ગ્રીન ટી પીને વધારે સારું લાગે છે? મધુબેન ને ત્યાં નેટવર્ક નો ઇશ્યુ છે એવું લાગે છે. મધુબેન મેં તમને અનમ્યુટ નો મેસેજ મોકલેલો છે. હા બોલો બોલો મેડમ, તમારો અવાજ આવે છે બરાબર. હા સારું લાગે છે એમ કે ચા છૂટી જાય એટલે આમ શરીરમાં સારું લાગે એમ. શું સારું લાગે 4 શરીરમાં? મહિનામાં 19 કિલો વેટ લોસ કર્યું. 4 મહિનામાં 19 કિલો? હા કેવી રીતે વેટ લોસ કર્યું આટલું બધું? અમને બી ટિપ્સ આપો થોડી. આટલું બધું કરી નાખ્યું મેં વેટ લોસ જો 4 મહિનામાં તો. તો આમ એ કેવી રીતે શરીર થયું? આમ એવું થઈ ગયું કે હવે તો આમ કે આપણે કપડો પહેરવો હોય તો આમ કે હવે મજા આવે ને પેલા તો કપડા આપણે ના જોતા એમ કે થાય એવા આમ આવે જ નહીં એમ. તો કેવું સારું લાગે ને લેડીઝ ને તો પોતાને જોઈએ એવા કપડાં મળે, સારા સારા કપડાં પહેરવા મળે તો કેવી મજા આવે. હા મજા આવે સારું લાગે બધું. સાથે સાથે એમ કે દુખાવા બહુ હતા મારે બેન. દુખાવા તો મને બિલકુલ હોય છે એમ. બહુ સરસ મેડમ. તો પછી થેન્ક યુ મારા તમને કોચને વિજય સરે હેલ્પ કરેલી છે. વિજય વિજય સરને કઈ થેન્ક યુ નો મેસેજ જ કરી દેજો એ. હે ને? હા થેન્ક આટલી યુ બધી વિજય તકલીફોમાંથી બરાબર ને, એક થેન્ક યુ નો મેસેજ છે એ ઘણી વખત બહુ મોટું કામ કરે. હે ને? હા સાચી વાત છે. અને આટલું બધું 19 કિલો તમે વજન કેવી રીતે ઘટાડ્યું? ભૂખ્યા રહ્યા હતા? શું કર્યું? ના ના કઈ ભૂખ્યા ની ટાઈમ ખાઈને વજન ઘટાડ્યું. તો અહીંયા ઘણા બધા લોકો વેટ લોસ માટે આવેલા હશે. તમારું શું કહેવાનું છે? વેટ લોસ થાય કે ના થાય? થાય 100% થાય. પણ આપણે શું કે કોમ્યુનિટીમાં રોજ જોડાવવું પડે. આપણે મીટિંગ રોજ એમ કે જોવી પડે. આપડી આ જોડે બધાને રહેવું પડે તો આપણું વજન ઘટે એમ. ખાલી નાસ્તો લેવાથી વજન ઘટે કે ના ઘટે? ના ઘટે. ના નાસ્તો ઘટે ને? લેવાથી વજન ના ઘટે ના. બરાબર છે. તો એટલા માટે આપણે જે રિક્ષાના 3 વ્હીલ છે બધાને બેલેન્સ કરવાનું છે. બરાબર? કોચનું કીધું કરવાનું, દરરોજ કોચના કોન્ટેક્ટમાં રહેવાનું, દરરોજ કોચને કોલ કરવાનો અને આપણો હેલ્ધી નાસ્તો લેવાનો અને દરરોજ આ લિંકમાં આવવાનું, દરરોજ નવું નવું લિંકમાં શીખવાનું. આવવાનું. બરાબર? ઓકે, થેન્ક યુ મેડમ. આપણે આજે રેશમા મેડમને સાંભળીએ. આપણી સાથે રેશમા મેડમ છે. રેશમા મેડમ, તમને અનમ્યુટ નો મેસેજ હશે. રેશમા મેડમ, તમને અનમ્યુટ નો મેસેજ હશે મેડમ. અનમ્યુટ કરો, અનમ્યુટ. તમને બ્લુ કલર નો મેસેજ હશે એની પર ક્લિક કરો. તમને છે ને વાદળી કલર નો મેસેજ આવેલો હશે મેડમ, અનમ્યુટ વાળો. એની પર ક્લિક કરો તો મને તમારો અવાજ આવશે. બોલો મેડમ, બોલો. હેલો. હેલો, કેમ છો? બસ જો મજામાં. તમે કેમ છો? બસ ફાઇન. કેટલો ટાઈમ થયો તમને કમ્યુનિટીમાં? 9-10 દિવસ. 9-10 દિવસ થયા. તો 9-10 દિવસમાં શું સારું લાગે છે આ કમ્યુનિટીમાં તમને? એક તો વેટ લોસ થયું. કેટલો વેટ લોસ થયો 9-10 દિવસમાં? કે 500 ગ્રામ જેવું કે કેટલો ઘટ્યો તમારો? રેશમા મેડમ, 2 તમે કોઈ કિલો જગ્યાએ જેવું. બેસી જાઓ, કોઈ જગ્યાએ બેસી જાઓ અને મોબાઈલને સામે રાખી દો તો બરાબર દેખાશો ને બરાબર આપણી વાત થઈ શકે. નેટવર્ક ને કોઈ ઇશ્યુ લાગે એક છે. મિનિટ. હા, કઈ નહીં, તમારો અવાજ આવે છે મેડમ. આવે છે ને? હા, બરાબર આવે છે. તમને શું સારું લાગે છે આ 9-10 દિવસમાં?
મેડમ તમારો અવાજ ચાલ્યો ગયો. મેડમને નેટવર્કનો ઇશ્યુ લાગે છે કોઈ. ઓકે, બીજું કોઈ નવું કોઈ હોય કે જે લોકોને પહેલો દિવસ, બીજો દિવસ કે ત્રીજો દિવસ હોય, કોઈ કઈ વાત કરવી હોય? કોઈને વાત કરવી હોય તો હાથ ઊંચો કરો તો વાત કરી શકે. યસ ફાલ્ગુની મેડમ, ઓવર ટુ યુ. યસ મેડમ, જે આ લંડનથી છે એક્સમી 2310, હું કોર્સ નથી તો નથી કરી શકતી. તો આજે ફર્સ્ટ ડે છે તો એમણે હાથ તો એમની જોડે વાત કરજો મેડમ. કેમેરો ઓન છે મેડમ? હા, કેમેરો ઓન છે. એક્સાઈ હા હેલો. હા બેન બોલે છે. યસ મેડમ, કેમ હા, છો? જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. ફાઇન, તમે કેમ છો? બસ હું મજામાં છું. બોલો મેડમ, તમારા ફેમિલી મેમ્બર બની ગયા કે બાકી છે હજી? ના ના, આજે ફર્સ્ટ ટાઈમ છે મીટિંગ. મને વિલાસબેને કીધું એમનું આ રીતે કર, તો ઓકે. એમનું શુગર ये वाला देख लो ना, फिर इसके बाद निकालो इसको मैं। છે. पुराना वाला તમને देख શું लो। હેલ્પ જોઈએ છે? તમને શું પ્રોબ્લેમ છે? મેડમ ને ત્યાં બી નેટવર્કમાં ઇશ્યુ છે. एक बार इसको देख लो, હા મેડમ, फिर इसको निकालो ना, फिर पुराना वाला काम खत्म हो जाएगा। અવાજ આવે છે? તમને શું? હા, તમે કઈ કેમેરો તમારો ઓફ રાખીને વાત કરો તો અવાજ આવશે. હા મેડમ, તો અહીં શું હેલ્પ કરી શકીએ? अब दूसरा आपने चेक किया है? મારું વજન 69 છે અને મારે વેટ લોસ કરવાનું છે હજુ. जस्ट लेके द्वार है ઓકે, બીજી કોઈ અને તકલીફ છે? શુગર કંટ્રોલ કરવાનું. ડાયાબિટીસ છે, ડાયાબિટીસની દવાઓ ચાલે છે? ના ના ના, બોર્ડર પર નથી, બોર્ડર પર તૈયારીમાં 2 પોઈન્ટ બાકી છે હજુ. ડોક્ટરે એવું કીધું છે. બહુ સરસ. તો તમે બહુ ટાઈમ પર જાગી ગયા છો એકચ્યુઅલી. તમારું નામ શું છે મેડમ? હેતલ. હેતલ મેડમ. હેતલ મેડમ, તમે છે ને બહુ ટાઈમ પર જાગી ગયા છો, કારણ કે છે ને ડાયાબિટીસ છે ને લાઇફસ્ટાઇલ ડિઝીઝ છે. એટલે અગર તમે અત્યારે પ્રી ડાયાબિટીક ફેઝમાં છો, બરાબર? તમને તમારા ડોક્ટરે કદાચ કીધું હશે કે તમે પ્રી ડાયાબિટીક છો, તમે જીવનશૈલીમાં લાઇફસ્ટાઇલમાં બદલાવ કરશો, લાઇફસ્ટાઇલ અને ખોરાકમાં, તો એનાથી તમારું ડાયાબિટીસ આગળ પર નહીં આવે એમ. બરાબર? वो क्या खिसिया है, એટલે बैठ रहे વિલસને थे, કીધું एक कोई भूल आ गया तो काट डालेंगे। મેડમ, તમારું છે ને એક્ઝેક્ટ અવાજ નથી સંભળાતો, તમારે ત્યાં નેટવર્કના વધારે ઇશ્યુ છે, પણ કઈ વાંધો નહીં. તમે આજનો સેશન પહેલેથી જોયો છે? હા ના, જોયું છે. હું બહાર છું તો નેટ બી નથી वो આવતું. हमारे साथ देखता है। ઓકે, કઈ નહીં. તમે 3 દિવસ માટે કનેક્ટ કરો, 3 દિવસ દરરોજ જ જુઓ અમારા પ્રોગ્રામ પહેલેથી છેલ્લે સુધી, अरे एक તો फोन बनता તમને है उसे भी ખ્યાલ लेके આવશે. बैठे रहते પછી हैं। 3 દિવસ પછી તમને नया कोई કોણે काम હેલ્પ आ गया, કરી છે? नया कर ફાલ્ગુની लेंगे तो મેડમે? वो भी बोले वापस लेके बैठ जाएंगे। વિલાસ વિલાસબેને. ઓકે, તો પછી 3 દિવસ પછી વિલાસ મેડમ સાથે વાત કરજો, તમને સમજાવશે આગળ કેવી રીતે શું કરવાનું. સારું સારું, કઈ વાંધો નહીં. ઓકે મેડમ, તમને બેસ્ટ રિઝલ્ટ મળશે. ડાયાબિટીસના અમારી પાસે બહુ બધા રિઝલ્ટ છે. ડાયાબિટીસમાં અને વેટ લોસમાં અમારે ત્યાં બહુ સારા રિઝલ્ટ આવે છે. તમારું બી સારા બરાબર. રિઝલ્ટ આવશે. ઓકે મેડમ? હા. ઓકે મેડમ, થેન્ક યુ. યસ, so now back to MC. Yes, Falguni madam. યસ હા, મારો અવાજ આવે છે? બરાબર આવે છે. ઓકે. અરે આ કેમ છે થોડું. હેલો. હા હા, યસ. તો બધાને આજે આપણે જોયું કે ગ્રીન ટી, આપણી ચા અને ગ્રીન ટી બંનેમાં શું તફાવત છે. અત્યાર સુધી આપણે ચા પીતા હતા, 1 કપ ચા પીતા હતા, અને આપણે અત્યારે 1 ગ્લાસ ગ્રીન ટી પીએ છીએ. पूरा बैठाएंगे એ બેની વચ્ચે શું તફાવત છે જે મેડમે આજે આપણને સમજાવ્યું હે ને. તો એના પરથી આપણને ખબર પડે કે આપણું ગ્રીન ટી પીવાથી શું ફાયદો થાય છે. આપણે જે આપણી ઓરિજિનલ જે ચા પીતા હતા એમાંથી આપણને ખબર જ નહોતી કે આવું આવું થાય છે. અને જ્યારે આપણે ગ્રીન ટી ચાલુ કરીને તેમાં આપણે બધું શોધીએ કે એનાથી શું ફાયદો થાય. પણ અત્યાર સુધી કોઈ એવું નહીં પૂછ્યું હોય કે ચા પીવાથી શું ફાયદો થાય. એવું કોઈ નહોતું. પણ ગ્રીન ટી પીવાની કોઈ થી તો ભાઈ એમાંથી શું ફાયદો. કોઈ સારી વસ્તુના ગુણ હોય ને
તો એ પહેલા જોવે. ખરાબ વસ્તુમાં નહીં પૂછે કે નહીં ભાઈ આનાથી શું તકલીફ થાય. જેવી રીતે કે આપણે પાણીપુરી ખાવા જઈએ તો આપણે પૂછતા નથી કે ભાઈ આનાથી શું સારું થાય, હે ને? પણ કોઈ સારો આપણો મસ્ત રાજા જેવો નાસ્તો કે ને, તો એનાથી શું સારું થાય, એમાં શું અંદર શું આવેલું છે, એનાથી શું ફાયદો થાય છે, હે ને? वीडियो कुछ बनाना नहीं इसका તો એક મિનિટ નીચે જા, મમ્મી નીચે, મમ્મી રુચિકા ઓકે. તો हाँ ये कंप्लीट ઓકે, તો એવી રીતે થાય કે કોઈ બી સારું વસ્તુ હોય ને અને એના ગુણ સાંભળવા ગમે છે એટલે આપણે એને પૂછીએ છીએ ને. કોઈ બી વસ્તુના ગુણ આપણને ગમે, આપણા વખાણ કોઈ કરે તો કેવું ગમે. नहीं वीडियो तो कुछ તો बनाना नहीं એવી રીતે ગ્રીન ટી જે આપણે લઈએ છીએ ને, તો नहीं એના પણ બહુ मांगे मांगे મસ્ત. करते આપણે જે વસ્તુ લઈએ તો આપણને બધાને અત્યારે તો એમ થઈ ગયું હશે કે ના ના ખરેખર ગ્રીન ટી આપણે જે લઈએ છીએ ને બહુ સરસ છે, લેવી જોઈએ. અત્યાર લગી જે આપણે ચા પીતા હતા, આટલી બધી કેલેરી ઇન્ટેક કરતા હતા, આટલું એમાં કેફીન હતું, તો પણ એમ છતાં પણ આપણે એ લેતા હતા. અને જ્યારે આ કોમિટીમાં આવ્યા ત્યારે એ છોડી કોઈએ કોઈને ફોર્સ નહીં કર્યો. આટલા બધા આપણે છીએ પાર્ટિસિપેટ, કેટલા છે? 60 જણા. कौन કોઈને કોઈએ કીધું, કોઈ કોચે એવું કીધું કે તમારે આજે ચા છોડી દેવાની છે? કોઈએ ફોર્સ નથી કીધો. કોઈએ એટલે કીધું કે આટલું પાણી તો તમારે પીવું જ अरे પડશે. इसका क्या सिस्टम કોઈએ નહીં કીધું. हुआ કોઈએ मेरे એવું को કીધું समझ કે नहीं 10 आया વાગે ये तो સુઈ उसका જવાનું. सगा साला કોઈએ था નહીં કીધું. वो बनो પણ था તેમ છતાં પણ ऐसा कैसे બધા हुआ પોતાની લાઈફસ્ટાઈલ ચેન્જ કરે છે અને રિઝલ્ટ મેળવે છે. તો મેઇન વસ્તુ એ છે કે આપણને આ કોમિટી એટલી બેસ્ટ છે કે કોઈ નિયમો આપણા પર થોપતા નથી, છતાં પણ આટલું મસ્ત રિઝલ્ટ આવે છે અને આપણે हाँ સ્વેચ્છાએ थोड़ा गर्म કરીએ हो છીએ, गया था वाकई में હે ને? તો એટલે આ કોમિટી બહુ મસ્ત છે. બાકી આજનું સેશન બધા કોને સરસ લાગ્યું? કોણ કઈ પોતાનો ઓપિનિયન આપવા માંગે છે આજે? કે કોણ કહેશે? યસ, કોઈને એવું લાગ્યું કે ના આજનું મસ્ત સેશન છે? હેન્ડ રેઝ કરી શકે, હાથ ઊંચો કરી શકે, હે ને? જેવી રીતે ચા કોઈની છૂટી તો બધાએ કહ્યું ને, તો એવી રીતે વાહ ભાઈ વાહ. જો અમીષા મેડમ રેડી ઓલવેઝ. બોલો અમીષા મેડમ, આજનું કેવું લાગ્યું? આજનું સેશન બહુ જ મસ્ત હતું કે આપણને ચા પીવાથી શું નુકસાન થાય છે અને ચા છોડી અને ગ્રીન ટી ચાલુ કરીએ તો શું ફાયદો થાય છે, વેલ્યુમાં પણ કેટલી ફરક પડે છે અને એના લીધે આપણને શું ફાયદો થાય છે. તો ડોક્ટર મેડમે બહુ મસ્ત ઇન્ફોર્મેશન આપી. થેન્ક યુ મેડમ. વેરી ગુડ, સરસ. આપણે એક સુનંદા કરીને છે, એમનો વિડીયો ઓન છે, ઓફ છે. વિડીયો ઓન કરી શકો? સુનંદા, એમનો હેન્ડ રેસ છે, એ કંઈક કહેવા માંગે છે. યસ, અરે અચ્છા, હા. તમને શું સારું લાગ્યું એના માટે હેન્ડ રેસ કર્યું છે? हाँ मैडम હા, શું સારું લાગ્યું આજનું સેશન તમે સાંભળ્યું? मेरा है ना मैडम शुगर का इश्यू था। अच्छा, शुगर बहुत रहती थी मैडम मुझे, तो शुगर में बहुत मुझे फायदा हुआ है मैडम उसमें। मेरा 350 तक शुगर रहता था। 17 साल से मुझे शुगर थी और टेबलेट लेती थी, 5 टेबलेट लेती थी मैं। और अभी दोपहर में ही आधी है खाना खाने से पहले आधी पर आई आधी गोली लेती हूँ बस। बहुत कितनी फायदा हुआ मैडम। मैं वेरी कमेटी का बहुत शुक्रिया करती हूँ। हम्म, कमेटी में जुड़ने से मेरा बहुत फायदा हुआ। और मुझे कमर में 3 में 4 में गैप था, उसमें मैं ऐसे जीना भी चढ़ नहीं पाती थी और साइटिका का प्रॉब्लम हो गया था मैडम मुझे, पर उसमें बहुत फर्क हुआ मुझे, बहुत फायदा हुआ मैडम। वेरी गुड। कितना अच्छा रिजल्ट है ना। उन्होंने बोला कि 3 और 4 में उनको गैप था, वो तकलीफ थी। डायबिटीज में हाँ अच्छा हो गया, साइटिका में अच्छा हो गया, है ना? ये हाँ सबका पर्सनली हे रिजल्ट है ना। रवि सबको हाँ कुछ न कुछ होता है, उसको रिजल्ट आता है। लेकिन कब आता है? जब वो रवि कोच के कुमार यादव अंडर में रहता है, कोच जो बोलते हैं वो फॉलो करते हैं ना, तो आता है। बाकी ऐसे नाश्ता लेने से नहीं आता है ना। हाँ मैडम। ऐसा नहीं बोलना कि मैं तो ले रही हूँ फिर भी। और क्या होता है, जो दिखाते हैं कुछ और होता है कुछ, ऐसा नहीं। 2 टाइम सेक है बोला है तो 2 टाइम सेक, 2 टाइम अफ्रेश बोला है तो 2 टाइम अफ्रेश। जिसका उसका नाप होता है ना, उसके हिसाब लेना पड़ता है ना।
वो 3 और 1 है ना, 3F1 1 प्रोटीन है ना, उसके हिसाब जितना बोला है इतना वो लेना है तो तुम्हारा रिजल्ट आए। लेकिन ऐसा नहीं होता कि जितना बोला है इनसे नहीं नहीं थोड़ा थोड़ा लेते हो ना अच्छा आता है, लेकिन इससे रिजल्ट नहीं आता। क्या आप हर रोज आपको 4 रोटी खानी होती है, મેં હિન્દીમાં આ ગઈ ગુજરાતીમાં બોલી એમની સાથે હતા તો આપણે ધારો કે આપણે 4 રોટલીનો ખોરાક હતો ત્યારે આપણે 2 રોટલી ખાઈએ પછી શરીર તો ચાલશે જ ને, તો ચાલશે ના ચાલે ને, શું થાય ચાલે મેડમ શક્તિ આવી જાય ને, તો જેટલો આપણા શરીરને જોઈએ છે એટલો ખોરાક આપણે જોઈએ હે ને, તો જ આપણું શરીર સારું ચાલે। તો એવી રીતે કોચ આપણને જે રીતે જે કહે છે એ પ્રમાણે કરવાનું, જેટલું આપણને કહે છે એટલું જ લેવાનું હે ને, તો તમારું madam. રિઝલ્ટ મસ્ત આવશે। વેરી ગુડ, સરસ। જિજ્ઞાબેન અનમ્યુટ થાઓ, એમને કરજો અનમ્યુટ। બોલો જિજ્ઞાબેન। જય શ્રી કૃષ્ણ બેન। જય શ્રી હું આજે ન્યૂ છું, જોઈન્ટ થઈ છું, મારે વેટ લોસ કરવો છે, મારે 67 વેટ છે। મને મોનોપોઝની થોડીક તકલીફ હતી, તે મારે આયુર્વેદિક દવાથી આવી ગઈ છે। ઓપરેશન કરવાનું હતું પણ બંધ થઈ ગયું છે, ઓપરેશન કેન્સલ કર્યું છે, અને એને લીધે જરાક વેટ બહુ ગેઇન થઈ ગયું છે, વધી ગયું છે, તો તેના માટે મેં ખરેખર તો અહીંયા જોઈન્ટ થઈ છું। વેઇટ લોસ તો બેન અહીંયા થાય જ છે, બરાબર। વેઇટ લોસની સાથે બી તમારી જે તકલીફો છે એ પણ દૂર થાય છે, એનો અમે કોઈ દાવો નથી કરતા, પણ જેવી રીતે તમે ધારો કે પાણીમાં પડો એટલે તરતા શીખી જ જાઓ હે ને, તેવી રીતે તમે કોમ્યુનિટીમાં જોઈન થાઓ, તમારા કોચ કે એ પ્રમાણે તમે કરો તો તમારું રિઝલ્ટ આવે જ છે। આજે તમારું ફર્સ્ટ ડે છે ને? હા 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 તો હું ચા પીતા જ નથી, અમે બ્લેક ટી પીએ છીએ, અને તે પણ મિશ્રી નાખીને। અચ્છા, આપણી જે ગ્રીન ટી હોય છે ને એમાં તો મિશ્રી પણ નથી આવતી ને, સુગર બરાબર, ઓકે એટલે ઓકે, બહુ મસ્ત। તમે આ કોમ્યુનિટીમાં હજુ 2 દિવસ છો, તમને કોણે હેલ્પ કરી છે મેડમ? મને દિવ્યેશભાઈએ, દિવ્યેશભાઈ, શિવાન, દિવ્યેશભાઈ બધાની બહુ મસ્ત હેલ્પ કરે છે અને એમનું પણ જોરદાર રિઝલ્ટ છે। તો તમે 2 દિવસ જુઓ અને પછી સરને કહેજો કે કેવી રીતે આગળ કરવું છે હે ને, તો ઓકે મસ્ત રિઝલ્ટ આવશે। ઓકે, હા, આભાર। હા, ચિત્રા મેડમ કંઈ બોલવા માંગે છે, અનમ્યુટ કરજો। હા બોલો મેડમ। ગુડ મોર્નિંગ મેડમ, સોરી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ, ગુડ સોરી મોર્નિંગ, તે પડી ગઈ છે ગુડ મોર્નિંગ, બોલો બોલો। મને બી ચાની આદત છૂટી ગઈ છે, ઘણા વર્ષથી ચા પીતી હતી, હવે જ્યારની આ કોમ્યુનિટીમાં આવીને અફ્રેશ ચાલુ કર્યું છે ત્યારે ચા છૂટી ગઈ છે અને અફ્રેશ સારું લાગે છે। ને મને ડાયાબિટીસ બી બોર્ડર લાઈન પર હતું, પણ 3-4 મહિનાથી મારું ડાયાબિટીસ બી નોર્મલ થઈ ગયું છે ને 7 કિલો વેટ લોસ થયો છે। 7 કિલો વેટ લોસ, વેરી ગુડ, બહુ સરસ। આ ચિત્રાબેન જે છે ને એ લંડનથી રહે છે, પણ 6 મહિના ત્યાં એમના દીકરાને ત્યાં, પાછા 6 મહિના અહીંયા, તો અત્યારે એ બરોડા આવી ગયા છે, એટલે પણ એમને ત્યાં લંડનમાં શું આપણી લિંક હોય ને ત્યારે ત્યાં સવાર પડે હે ને, જ્યારે અત્યારે બરોડામાં છે ને પણ તેમને એમ થાય ના ગુડ મોર્નિંગ હે ને, પણ આપણે તો અત્યારે દરેક અહીંયા હોય ને તો આપણે ગુડ મોર્નિંગ જ કહીએ છીએ। કેમ કે આપણી એનર્જી એટલી હોય છે ને, સવારથી સાંજ થાય ને તો પણ આપણી એનર્જી મોર્નિંગ જેવી જ હોય છે, એટલે આપણે ઓલ ટાઈમ આપણે ગુડ મોર્નિંગ કહીએ છીએ ને। તો ચિત્રાબેનનું લંડન રહીને પણ બહુ જબરજસ્ત રિઝલ્ટ લીધું છે, અત્યારે તો હમણાં થોડા ટાઈમ માટે અહીં બરોડા આવ્યા છે, તેમ છતાં પણ એ આપણી લિંકમાં રાઈટ ટાઈમ જોડાય છે, ત્યાં લંડનથી પણ રાઈટ ટાઈમ જોડાતા અને આટલું જોરદાર રિઝલ્ટ લીધું છે। એમણે પોતે તો લીધું છે, એની સાથે સાથે એમના મિસ્ટરે પણ બહુ જોરદાર રિઝલ્ટ લીધું છે। જો દિનેશભાઈ આવી શકતા હોય તો, અરે સર તમે હાજર જય શ્રી છો ને? કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, બોલો। જય શ્રી કૃષ્ણ સર, જય શ્રી કૃષ્ણ, બોલો બોલો। હું કેવું છે? કન્ટિન્યુ સાંભળું જ છું સવાર સાંજ, હે ને, એટલે સવાર એટલે 4 વાગ્યાની ને 8 વાગ્યાની, સમજ્યા? હું બાજુમાં હોય જ છું, એમ પડદા પણ ના હોય, પાછળ હોય। સરસ સરસ, કેવું લાગે છે સર આ કોમ્યુનિટીમાં? સરસ સરસ સરસ, મને 30 વર્ષ પહેલાથી હતું બધું, પણ હવે ધીરે ધીરે ઓન ઓફ થતું હતું, ઓન ઓફ આવે જાય, 6 મહિના વર્ષ 2, પણ હમણાં વચમાં આ કોમ્યુનિટીમાં જોઈન થયા પછી જુલાઈ, ત્યાર પછી તમારી સાથે હમણાં વાત કરી 1.5-2 મહિના પહેલા, ત્યારે જરા વધારે હતું, મને ઓલ ટાઈમનું થયું, એટલે મારાથી એસિડિટી ફૂલ હતી, એસિડિટી, ગેસ ને કઈ સમજ નથી પડતી મને। હવે આ મને કયા રાખતી હતી કે તમે વાત કરો, હવે હું પડદા પાછળ રહેનાર, એટલે શરમાળ થોડુંક, એમ મને એવું લાગે, પણ હવે ધીરે ધીરે મારું નીકળવા લાગ્યું છે, એટલે પછી આની વાત મેં એક દિવસ સાંભળી, મેં કીધું લાવ ને, હું કંટાળી ગયો છું, આ શેક બી લઉં છું,
પણ એલોવેરામાં હું નતો માનતો, કેમ કે એલોવેરા મેં પહેલા 2-3 જાતના લઈ ચૂકેલો છું. એ લઈને તરત જવું પડે અથવા 10 મિનિટમાં આપણે પાછું જવું પડે અથવા રાત્રે ઉઠાડે એવું થઈ જતું ઝાડા ને એવું. એટલે હું એલોવેરા આ કહેતી હતી પણ હું એલોવેરાનું બહુ ધ્યાન નતો આપતો. પછી મને કે તમે ફાલ્ગુની બેન ને પૂછો. હવે મેં 2-3 દાડા તેમને એમ કીધું કે હા. પછી હું સાઈડ પર હટી જતો, બેસતો પણ હું વાત નહીં કરતો. પછી મેં કીધું